ક્રૂડ પર આજે ફોકસ બની રહ્યું છે, કારણ કે ઇન્ટરનેશનલ માર્કેટમાં કિંમતોમાં એક મોટો ઘટાડો આપણને આવતો દેખાઈ રહ્યો છે. ફેબ્રુઆરી 2021 બાદ સૌથી નીચલા સ્તરે કિંમતો પહોંચતી દેખાઈ રહી છે. જે કોન્સ્ટેગોમાં ફ્યુચર ઓઇલના ભાવની વાત કરી લઈએ તો સ્પોટ ઓઇલ કરતાં વધારે આપણને રહેતા દેખાઈ રહ્યા છે. આ સાથે જ જો બ્રેન્ટની વાત કરી લઈએ તો ઓલમોસ્ટ $59 આસપાસ કિંમતો પહોંચતી દેખાઈ રહી છે. અને ક્રૂડ પર જે ક્રૂડ ઓન બ્રિજટોન રિસર્ચ છે એમનો રિપોર્ટ આવ્યો છે. એમનું કહેવું છે કે વેપારીઓએ બ્રેન્ટ અને WTI પર 100% શોર્ટ પોઝિશન લીધી છે. એને લીધે પણ અસર જે છે તે કિંમતો પર નેગેટિવ બનતી દેખાઈ રહી છે. મુખ્ય કારણો પર વાત કરી લઈએ તો એક તો યુએસના રાષ્ટ્રપતિ જે ટ્રમ્પ છે તેમણે વેનેઝુએલા સાથે જોડાયેલા પ્રતિબંધિત તેલ ટેન્કરો પર સંપૂર્ણપણે નાકાબંધીનો આદેશ આપ્યો છે. એટલે જે ઓલરેડી ટેન્કરો પ્રતિબંધિત હતા એના પર હવે સંપૂર્ણ નાકાબંધી લાગવામાં આવી છે. રશિયા યુક્રેન વચ્ચે જે શાંતિ કરાર છે તે અહીંયાથી આપણને આગળ વધતા જોવા મળી શકે એવા અનુમાન બનતા દેખાયા છે. એને કારણે ક્રૂડમાં એક દબાણ બની રહ્યો છે. આ સાથે જ જે પાણીમાં સંગ્રહિત રશિયન તેલ છે એનો અંદાજ પણ વધી રહ્યો છે. ઓલમોસ્ટ 170 મિલિયન બેરલ આ અંદાજ બની રહ્યો છે. અને ચાઇના સાથે વેસ્ટ એશિયા યુએસ તરફથી ડિમાન્ડ જે છે તે અહીંયા નબળી પડતી દેખાઈ રહી છે. એને કારણે આ બધા રીઝન બની રહ્યા છે જેને કારણે ક્રૂડની કિંમતોમાં એક ઘટાડો આપણને આવતો દેખાઈ રહ્યો હતો.